નમસ્કાર, હું નાગરભાઈ જોશી આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું. આપણે આપણી ચેનલના વિડીયોમાં આગળ આપણે જોયું તો પહેલાં રાશિ 12 રાશિ જોઈ, પછી બીજા વિડીયોમાં રાશિ અને એના અધિપતિ સ્વરાશિના, ઉચ્ચ રાશિના અને નિમ્ન રાશિમાં ગ્રહોની સ્થિતિ જોઈ. ત્યાર પછી કુંડલી અને 12 ભાવ એ સમજાવવાની મેં કોશિશ કરી છે. એ કોશિશની સાથે સાથે સૂર્ય કુંડળીમાં 12 ભાવમાં શું ફળ આપે છે અને એ પાછો આપણે જોઈએ. જાણવાની ઈચ્છા છે, જિજ્ઞાસા છે અને જ્યોતિષથી આપણી કુંડળીનું વિવરણ આપણે સ્વયં કરવું છે તો 12 રાશિઓ તો આપણે શીખવી જ પડશે. અને એ 12 રાશિ શીખવા માટે મેં અહીંયા બોર્ડ મૂક્યો છે અને બોર્ડમાં હું તમને ફરી રિપીટ કરાવું કે ગ્રહ, રાશિ, રાશિના ક્રમાંક, ઉચ્ચ અને નિમ્ન, આ પોઝિશન દરેક ગ્રહની હોય. હવે આપણે જોઈએ તો પહેલાં તો સૂર્યને જોઈએ. કાલે જોયું તો એમ જ. તો સૂર્ય રાશિ સિંહ રાશિમાં ઉચ્ચનો થાય છે. સિંહનો ક્રમાંક છે 5. ઉચ્ચનો મેષ રાશિમાં થાય છે અને નિમ્ન રાશિ છે એની તુલા. હવે આપણે ચંદ્રને જોવાનો છે. તો ચંદ્ર છે એ કર્ક રાશિનો અધિપતિ છે. એ કર્ક રાશિમાં તો એ સંપૂર્ણ સારું ફળ આપે છે, પણ એ વૃષભ રાશિમાં એટલે ચોથામાં ફળ સારું આપે છે 4 નંબરમાં, પણ વૃષભમાં એ સુપ્રીમ બને છે, ઊંચનો બને છે અને એનું બહુ જ સુંદર ફળ આપણને મળે છે. ત્યાર પછી એનો એ ગ્રહ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં જઈને બેઠો છે. ગમે એ ભાવમાં બેઠો હોય, અહીંયા બેઠો હોય, અહીં બેઠો હોય, અહીં બેઠો હોય, અહીં બેઠો હોય, એ તો જન્મની કુંડલી બનાવીએ ત્યારે ખબર પડે કે ચંદ્ર ક્યાં છે. તો આપણે એ ચંદ્ર જ્યાં બેઠો છે ત્યાં પોઝિશન પોતે પોતાના ઘરનો છે કે નહીં એ જોવું, ઊંચનો છે કે નહીં એ જોવું અને નિમ્ન એટલે કે નીચનો છે કે નહીં એ જોવું. અને આ 3 પોઝિશન સિવાય ચંદ્ર ગમે ત્યાં બેસશે તો આજુબાજુમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એની આજુબાજુમાં કુંડળીમાં તો અવશ્ય હોવાના છે. એટલે આપણે કાલે જોયું કે સૂર્ય પહેલા સ્થાનમાં છે તો શું ફળ મળે, 12મા સ્થાનમાં તો શું ફળ મળે, 11મા સ્થાનમાં તો શું ફળ મળે, 10મા સ્થાનમાં તો કેવું ફળ મળે, 9મા સ્થાનમાં તો કેવું ફળ મળે, એમ ક્રમશઃ કરતા અહીંયા ધન સ્થાનનો સૂર્ય થાય તો કેવું ફળ મળે. હવે તમને એ સમજાવું કે સૂર્ય ઉપરથી આપણે કોઈએ કુંડળી બતાવી, એને કુંડળી બતાવતા વખતે આપણે કીધું નથી કે મારો ક્યારે જન્મ થયો. માની લો કે આવડું ચોખ્ઠું જ તમને બતાવી દે તો સૂર્ય જાન્યુઆરીમાં 10 નંબરમાં અહીંયા પહેલા ભાવમાં આવશે. હવે જાન્યુઆરી જ મહિનો આપણે જોઈએ છીએ. જો જાન્યુઆરીમાં સૂર્ય ઉદયથી 2 કલાક સુધીના સમયમાં થયો તો અહીંયા 10 નંબર આવશે અને એ મકરનો સૂર્ય છે. હવે 2 કલાક વીતી ગઈ તો આકાશ મંડળ એ ખસે છે. આ 30 ડિગ્રી આકાશને ખસતા 1 ડિગ્રીને 4 મિનિટ થાય એટલે 30 ચોકું 120 મિનિટ થાય અને 120 મિનિટ એટલે 2 કલાક. હવે 2 કલાક સૂર્ય પસાર થઈ ગયો તો હવે સૂર્ય એના એ નંબર સાથે અહીંયા આવીને બેસી જશે. જે મકરનો એટલે કે 10 નંબરનો હતો તે જ નંબર અહીંયા આવી જશે. એના પછી 2 કલાકે અહીંયા અને અહીંયા આવશે તો આપણે કુંડળીમાં
આ જાન્યુઆરીની કુંડળી છે અને મકરનો અહીંયા સૂર્ય છે, તો આપણે કુંડળી જોઈને આપણે એમ કહી શકીએ કે તમારો જન્મ 12 વાગ્યાની આજુબાજુમાં છે. અહીંયા બપોરે જ થાય છે, પછી બપોરે પછી 2 કલાક 2 કલાક ને અહીં સાંજે જ થાય છે. 2 કલાક 2 કલાક ને અહીં મધ્યરાત્રિ જ થાય છે. 2 કલાક 2 કલાક ને પુનઃ સૂર્યોદય થાય છે. એટલે કુંડળી જોતા જોતા તમને કુંડળી કેટલી બધી વાંચતા આવડે છે એ એવી રીતે પછી જાન્યુઆરી પછી ફેબ્રુઆરી આવશે તો ફેબ્રુઆરીમાં પણ આવી જ રીતે સૂર્ય 2-2 કલાકે ખસી અને સ્થાન પોતાનું પહેલામાંથી 12મામાં 11મામાં 10મામાં 9મામાં 8મામાં 7મામાં 6ઠા 5મું 4થું 3જું અને બીજું. હવે 2-2 કલાક કરીએ. અહીં માન લો કે ફેબ્રુઆરી છે તો મકરને બદલે કુંભ, અહીંયા 11 નંબર થઈ જાય અને 11 એ ફેબ્રુઆરીની 14મી તારીખ પછી અહીંયા 11 નંબર થઈ જાય તો પણ 11 નંબર 2 કલાક સુધી રહેવાના છે. 2 કલાક પછી અહીંયા આવી જવાનો સૂર્ય 11 નંબરની સાથે. નંબર નહીં ફરે. આખો મહિનો 14મી ફેબ્રુઆરીથી 14મી માર્ચ સુધી એ જે સૂર્ય જે રાશિમાં છે એ જ રાશિનો નંબર અહીંયા રહેશે. હવે આ સૂર્ય અહીંથી 2 કલાક 2 કલાક 2 કલાક 2 કલાક એમ કરતાં કરતાં 12 ખાના 24 કલાક પૂરા થઈ ગયા. કાંઈ આ જાદુની જેમ તમે કહી શકો કે આ ખાનામાં સૂર્ય છે તો 2 કલાક 2 કલાક 4 6 8 10 12 14 2 4 6 અહીંયા બપોર થયો, અહીંયા સાંજ થઈને સાંજ પછીના 2 કલાકે તમારો જન્મ છે. એટલે જે કુંડળી જોરાવા જ્યોતિષ પાસે આવ્યો છે માણસ એ તો એમ કહી દે કે મારો જન્મ સમય ક્યારે થયો એ તો જ્યોતિષ નિષ્ણાંતે ખાલી કુંડળી જોઈને કહી દીધું. હવે આપણે વાત કરવાની છે બીજો ગ્રહ ચંદ્ર. તો ચંદ્રની કર્ક રાશિ છે, એ 4થા નંબરની રાશિ ગણાય. એ વૃષભમાં ઉચ્ચ નો થાય અને વૃશ્ચિક રાશિમાં એ નિમ્ન થાય છે. હવે વિચારો કે મકર રાશિનો સૂર્ય છે, જાન્યુઆરીનો ટાઈમ હાલે છે, જાન્યુઆરીનો ટાઈમ ચાલુ છે અને સૂર્ય અને ચંદ્ર બે ભેગા થઈ ગયા. કારણ કે આપણે તો દાખલા તરીકે મૂકવું છે તો આપણે અહીંથી પહેલાં મૂકશું. તો અહીંથી પહેલાં મૂકશું આ ચંદ્રને, તો મકરનો ચંદ્ર થયો. હિન્દુ કેલેન્ડર પ્રમાણે નામ પાડવાનું હોય તો ખજો રાશિ આવી ગઈ. હવે ચંદ્ર છે એ કુંભમાં જવાનો છે. જો સૂર્ય 2-2 કલાકે આમ ચાલે છે પણ ચંદ્ર છે એ અહીંયા મકરમાં છે, અહીં કુંભમાં જવાનો છે. કુંભમાં જવાનો છે ચંદ્ર, મકરમાંથી અહીંયા આવવાનો છે, કુંભમાં આવવાનો છે. મકર કુંભ અહીંયા આવવાનો છે. થોડીક હળબળાટમાં હું સૂર્યની ગતિ પ્રમાણે મૂકતો હતો, પણ હવે ચંદ્ર અહીંયા છે એનો મતલબ છે અમાસ છે. ચંદ્ર અને સૂર્ય બેય ભેગા હોય તો જો એક જ અંશમાં હોય તો ગ્રહણની અમાસ છે અને અંશાત્મક તફાવત હોય તો અમાસ તો છે જ. હવે અહીંયા આવે છે ચંદ્ર, તો એ ચંદ્ર આવે છે તો એને આપણે ધન સ્થાનનો ચંદ્ર કહેશું. આપણે
અગાઉ વાત કરી હતી કે 12 ભાવ છે, 12 ખેતર છે, આ ખેતરમાં બધા ખેતરમાં ગ્રહો નોકા નોકા પોતાની ગતિએથી ફરે. તો અહીંયા ચંદ્ર ને સૂર્ય છે. હવે થોડીક વાર માટે આ સૂર્યને ભૂલી જાઓ, સૂર્ય ગમે ત્યાં હશે, પણ જો ચંદ્ર અહીંયા છે અને ચંદ્ર એ કર્કનો છે, જો માની લો કે ઊંચનો આપણે બનાવીએ છીએ, અહીંયા 4 રાશિનો છે, 4 રાશિનો છે. તો એક્ઝામ્પલ રીતે લઈએ, અહીંયા 8મી રાશિનો મૂકી શકીએ, વૃશ્ચિક રાશિનો. તો આપણે મૂળ રાશિમાં ચંદ્ર એટલા માટે મૂક્યો છે કે એ ચંદ્ર આખો ફરે છે, અહીંયા આવશે એમ 12 ભાવમાં જશે. તો ચંદ્ર પોતાની રાશિનો ચંદ્ર એને પરિણામ શું આપશે? હવે 12 ભાવમાં પહેલો ભાવ એટલે તનનું ભાવ, શરીર ભાવ. શરીરમાં મન ઉપર મૂન એ ઇંગ્લિશ નામ છે, એમ આપણા મન સંસ્કૃત નામ ઉપરથી મૂન કર્યું છે એવું મને લાગે છે, પછી શું હોય મને ખબર નહીં. એટલે અહીંયા ચંદ્ર કર્કમાં હોવાથી આ માણસ નાનપણમાં પાતળા બાંધાનો, સુંદર દેખાવવાળો જાતક, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, સુંદર દેખાવાવાળો અને વિચારોની દુનિયામાં મસ્ત રહેવાવાળો માણસ બનશે. હવે આ ચંદ્ર સિંહમાં આવી જાય અથવા તો ધન સ્થાનમાં આવી જાય, સૂર્ય આમ ગતિ કરે છે, આમ ગતિ કરશે, અહીં સૂર્ય આવશે, સૂર્ય અહીંયા આવશે, તો ચંદ્ર પણ અહીંયા જવાનો છે, સૂર્યની પાછળ પાછળ જાવ છે. હવે આપણે અહીંયા 12મા સ્થાનમાં પેલા આપણે ફળકથન લઈએ. જો અહીંયા આવશે તો એ માતા માટે ખૂબ જ ખર્ચો કરી શકે અને મેં કંઈ નથી કર્યું એવો વિચારવાવાળો વ્યક્તિ બનશે. જો 11મા ભાવમાં ચંદ્ર આવશે, સૂર્યની સાથે ગતિ, સૂર્ય અહીંયા આવ્યો તો ચંદ્ર એની પાછળ એટલા જ ઝડપથી, થોડીક વધારે ઝડપથી ફરે છે, પણ ફરે તો છે. જો ચંદ્ર 11મા ભાવમાં આવશે તો એની આજીવિકા એ મન દ્વારા પૈસા મેળવવા, બુદ્ધિ દ્વારા પૈસા મેળવવા, ચિંતન દ્વારા પૈસા મેળવવા એવું પણ બની શકે. પણ મેં તમને શરત કીધી છે કે કર્કનો હોય તો જ, વૃષભનો હોય તો જ, વૃશ્ચિકનો હોય તો ચંદ્ર એ તમને બળ નહીં આપી શકે. ઉલટાનો વૃશ્ચિકનો ચંદ્ર એ જે ભાવમાં બેઠો છે એ ભાવને થોડોક દૂષિત કરે છે. હવે આપણે તો કર્કનો ચંદ્ર ઊંચો જ બનાવીને જ જોઈએ છે. તો કર્મસ્થાનમાં ચંદ્ર છે, તો ચંદ્ર વનસ્પતિ ઉપર આધાર, વનસ્પતિ ઉપર ચંદ્રનો આધાર છે. ચંદ્રની લાઇટ જે પડે છે એનાથી જ વનસ્પતિ પોષણ મેળવે છે. ભલે સૂર્યની લાઇટથી જ મેળવે છે ઓક્સિજન વગેરે, પણ વનસ્પતિના વિકાસ માટે ચંદ્ર બહુ જરૂરી છે. અથવા તો વનસ્પતિને સાથે જોડાયેલા જેટલા ધંધાઓ છે એ ધંધા કર્મસ્થાનને મજબૂત બનાવે છે. હવે ભાગ્યસ્થાન 9મું સ્થાન. હવે ભાગ્યસ્થાનમાં ચંદ્ર આવે અને જો 4 નંબરનો હોય, જો 2 નંબરનો હોય તો સુંદર પરિણામ જ આપે છે. પણ જો 8 નંબરનો અહીંયા ચંદ્ર હશે તો એ થોડોક વિચારનો મેલો વ્યક્તિ બની શકે છે. પછી માત્ર ને માત્ર ચંદ્ર ઉપરથી કુંડળી નથી જોવાની, આપણે કુંડળી તો જોવાની છે સૂર્ય ઉપરથી, ચંદ્ર ઉપરથી, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ,
આવી બધા જ ગ્રહોની દ્રષ્ટિ આખી કુંડળીમાં ક્યાં ક્યાં પડે એના ઉપરથી આપણે ચંદ્ર કેટલો બળવાન છે. માની લો કે અહીંયા વૃશ્ચિકનો છે, વૃશ્ચિકનો ચંદ્ર છે નબળો જ છે, પણ એના સામે ત્રીજા સ્થાનમાં ગુરુ હશે તો ગુરુની દ્રષ્ટિમાં આવી જશે તો ચંદ્ર નબળો હોવા છતાં સબળો બની જાય. એટલે આપણે અત્યારે કોની દ્રષ્ટિથી ચંદ્ર નબળો બને છે એ સબ્જેક્ટને આગળ અહીંયા વિરામ આપીએ, પણ આપણે માત્ર ને માત્ર ચંદ્રને 9મા ભાવમાં મૂકીને જોયો. હવે 8મો ભાવ છે એ આયુષ્યનો છે. આયુષ્યનો જો ચંદ્ર 4-2 હશે તો એને આયુષ્ય માટે કોઈ વાંધો નથી, પણ વૃશ્ચિકનો હશે તો એને જળમાં ડૂબી જવું અથવા તો જળથી પાણીથી વધારે બીક લાગવી, ઊંચાઈથી બીક લાગવી એવો જાતક બનવાની શક્યતા ખૂબ જ છે. હવે એ 7મો ભાવ ભાગીદારી અને પત્ની છે. હવે ભાગીદારી અને પત્ની, જો પત્નીના સ્થાનમાં ચંદ્ર આવે એટલે સમજી લેવું કે એકદમ વિચારવાળું પાત્ર, પ્રેમમાં વધારો ને ઘટાડો બે થાય અને બેનું બેલેન્સ કરે એવું પાત્ર, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, અને ખૂબ જ સુંદર એવું સ્વરૂપ અને પાતળો બાંધો આમાં દર્શાવે છે. પણ એ જેમ જેમ ઉંમર વધે એમ એમ મેદસ્વીતા વધવાની પણ શક્યતા અહીંનો ચંદ્ર બતાવે છે. ચંદ્ર છઠ્ઠો, અહીં છઠ્ઠો ચંદ્ર કોઈ પણ રાશિના ગ્રહો ચોથે, આઠમે, 12મે, ચોથે, છઠ્ઠે, આઠમે, 12મે થોડીક વિપરીત અસરો પેદા કરે છે. પણ ચંદ્ર છઠ્ઠો છે એ લગ્નમાં પણ લેવાય છે, લગ્ન એટલે વિવાહમાં પણ લેવાય છે, અને અહીંયા અજાત શત્રુ બનાવે છે. કોઈ એના શત્રુ નથી એટલે અજાત શત્રુ બનાવે છે. અહીંયા 5મો ચંદ્ર, તમને એમ થાય કે તૃતીય, પંચમ, એકાદશ, સંસ્કૃતમાં કુંડળીનું વિવરણ કરતા હોય તો તૃતીય, પંચમ, એકાદશમાં તમામ ગ્રહો બળવાન બની જાય છે અથવા તો સારું ફળ આપે છે. પણ મેં આજે 50 વર્ષના અભ્યાસ પછી મેં કુંડળી જેટલાની જોઈ છે એમાં જેને 5મો ચંદ્ર છે એ સશક્ત હોવા છતાં પણ અંદરથી ભીરું, ડરપોક માણસ મને જોવા મળ્યા છે. આ મારું સંશોધન છે. અને 5મો ચંદ્ર છે એ સાહસમાં ક્યારેક આંધળું સાહસ કરે છે અને ક્યારેક સાહસ ન કરીને પણ નુકસાનીમાં ઉતરતા હોય છે. એમાં ડરનું જ કારણ માનવામાં આવે. ચોથો ભાવ એટલે માતા, જમીન, મકાન, મિલકત. એમાં જો ચંદ્ર 4નો હોય કે 2નો હોય, 4 નંબરનો હોય કે 2 નંબરનો હોય તો માતા પણ ની સાથે લેણું ખૂબ છે, માતાનું સુખ પણ એને ખૂબ મળે છે, માતાની સુંદરતા પણ સારી છે, માતાની વિચારશૈલી પણ સૌમ્ય છે, અને જમીન, મકાન, મિલકત અને સુખનું સ્થાન મજબૂત બનાવી દે છે. હવે અહીંથી 1 નંબર આગળ જાય તો ત્યાં કુટુંબનું સ્થાન આવે છે. કુટુંબનું સ્થાનમાં ચંદ્ર હોય અને સિદ્ધાંત તો આ છે, ચોથો અને વૃષભ એટલે બીજી રાશિનો ચંદ્ર હશે તો કુટુંબમાં એ કુટુંબને બધી સ્ત્રી સન્માન માટે યત્ર પૂજ્યતે નારી તત્ર રમંત ચ દેવતા એવા સૂત્રથી આખા કુટુંબને, સ્ત્રીઓને અને કુટુંબને એ પોતાના વિદ્વતાનો લાભ, પોતાના વિચારનો લાભ આપી શકશે. હવે અહીંયાથી ચંદ્ર
ધન સ્થાનમાં આવે છે. ધન સ્થાનમાં ચંદ્ર કોઈ પણ વ્યવસાય કરે તો એ વ્યવસાય ચંદ્રની જેમ વધે, એકમથી પૂનમ સુધી વધે અને પછી ધીરે ધીરે ઘટે, અમાસે સંપૂર્ણ ઘટી જાય, એવો ચંદ્રનો પ્રભાવ છે. એટલે તો ચંદ્રનો સ્વભાવ છે. એટલે ચંદ્ર આધારિત ધંધા હશે તો એ લગભગ મોસમિયા ધંધા છે, જેને સિઝનેબલ ધંધા કહેવાય. સિઝનેબલ ધંધામાંથી આ વધારેમાં વધારે કમાઈ શકશે, એમ ચંદ્રની સ્થિતિ ઉપરથી આપણે જોવાનું રહ્યું. હવે આ તમને મેં સૂર્યનું કીધું કે જન્મ કુંડળીમાં સૂર્ય અહીં છે તો સવારનો જન્મ છે, અહીંયા છે તો બપોરનો જન્મ છે, અહીંયા છે તો સાંજનો જન્મ છે, અહીંયા છે તો મધ્યરાત્રિનો જન્મ છે. તમે ખાલી કુંડળીનું ચોકઠું બતાવે તો તમે એને જન્મ દિવસનો સમય અંદાજ તમે કહી શકો છો. તો એવી રીતે સૂર્ય અને ચંદ્ર બેયની પરિસ્થિતિ ઉપરથી તમે જાતકને એટલે જન્મવાળી વ્યક્તિને પોતાની કુંડળીમાં કઈ તિથિએ જન્મ થયો ને એ પણ તમે કહી શકો. આટલી વાત સરળ રીતે બહુ જ સૂત્રાત્મક છે. તો એ કોઈ જ્યોતિષીઓ આપણને સમજાવી તરત જ ન દે, પણ અહીંયા તો મારે સમયનો સદુપયોગ કરવો છે. એટલે અહીંયા સૂર્ય ને ચંદ્ર બે ભેગા છે તો સમજી લો કે અમાસ છે. હવે સૂર્ય અહીંયા જ છે, સૂર્ય આખો મહિનો ત્યાં રહેવાનો છે. ચંદ્ર હવે 5મા નંબરમાં આવશે. 5મા નંબરમાં 5મો નંબર ભાવ છે બીજો, ધનનો ભાવ. હવે ધનનો ભાવ છે એ આપણે ભૂલી જાઓ. ચંદ્ર આ ખાનામાંથી બીજા ખાનામાં એટલે 5મા ખાનામાં આવે છે. તો અહીંયા બે ભેગા હતા ને અમાસ કીધી, વાત પાકી થઈ ગઈ. તો બીજા ખાનામાં આવે એટલે 2.25 તિથિ ચંદ્ર ચાલ્યો કહેવાય. 2.25 તિથિ એટલે કાં તો અહીંયા એકમ હશે અથવા તો બીજ હશે. અહીંયા ચંદ્ર મૂકેલો છે અને સૂર્ય અહીંયા મૂકેલો છે, તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે તમારો જન્મ છે એ એકમ અને બીજમાં છે. હવે ચંદ્ર અહીંયા આવશે 6માં, સૂર્ય અહીં છે. સૂર્યથી 1, 2 ને 3 ઘર પાછળ ચંદ્ર આવે તો સમજવાનું કે ત્રીજ અને ચોથ છે. હવે અહીંયા 7 નંબરની રાશિમાં એટલે કે તુલની રાશિમાં આવે તો અમાસ, એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ હશે. બહુમાં બહુ હોય તો સાતમ, શુક્લ પક્ષની. હવે અહીંયા આવશે 2, 4, 6, 8. અહીંયા આવશે વૃશ્ચિકમાં આવશે તો નોમ હશે. સૂર્યને આપણે ત્યાં રાખ્યો છે, સૂર્યને ફેરવ્યો નથી. આ જાન્યુઆરીનો સૂર્ય બનાવીને મૂક્યો છે સવારનો, અને ચંદ્ર અહીંયા છે. તો 2 દિવસના ગાડી 2.5 દિવસની એક રાશિ એટલે 2.5, 2.5, 2.5, 2, 4, 6, 8. આ નોમ અથવા તો દશમ પણ થઈ શકે, કારણ કે ક્ષય તિથિ અને ભાગી તિથિ એ 2 ઘટના આપણા હિન્દુ કેલેન્ડરમાં બને છે. હવે અહીંયા 2 તિથિ ઉમેરી દો અને અહીંયા ચંદ્ર આવે એટલે પૂનમ જ થાય. ચંદ્ર અને સૂર્ય બે સામે સામા આવે
માન લો કે અહીંયા ચંદ્ર છે, અહીંયા સૂર્ય છે, તો પૂનમ છે. આપણે સૂર્યને ફેરવો નથી, એને એ પોઝિશનમાં રાખ્યો છે. અને ચંદ્ર 5, 6, 7, 8, 9 ને 10 અહીંયા મકર રાશિ આવી 10મો નંબર. હવે મકરનો ચંદ્ર થયો, સૂર્ય અહીંયા છે અને ચંદ્ર સામે છે, મતલબ થયો પૂનમ છે. અહીં પૂનમ પછી 2 તિથિ ઉમેરો, 2 તિથિ ઉમેરો, અહીંયા 7મ 8મ કરી નાખો, 10 11 કરી નાખો, 12 13 14 કરી નાખો અને અમાસ કરી નાખો. એટલે 2.5 દિવસમાં જે 5 દિવસનો ફેર છે, એટલે 12 ખાનાના 2.5 દિવસે 12 દુ 24, 12 5 3 27 દિવસમાં એક સૂર્યમાં 27 કે 28 દિવસમાં એક સૂર્યમાં આ આખો ચંદ્ર ફરી જાય. આ તો આપણે શું કામે અંદાજ કર્યો છે કે કોઈ એમ કે મારો જન્મ આ સૂર્ય અને ચંદ્ર બે ભેગા છે તે ત્યાં થયો, તો આપણે તરત જ કહી શકીએ કે અમાસ છે. સૂર્ય અને ચંદ્ર બે સામે સામા હોય તો આપણે કહી શકીએ કે પૂનમ છે. પછી 2.5 દિવસની વાળું છે, એટલે 5 કલાકનો ફેર છે. એમાં 27 નક્ષત્રમાં ચંદ્ર ફરે અને પાછો સૂર્યની સાથે આવે ત્યારે પાછો અમાસની તિથિ બને છે. પણ ત્યાં સુધીમાં સૂર્ય એક રાશિમાંથી બીજે આજે અહીંયા મકરનો સૂર્ય આપણે લખ્યો તો મકરની જગ્યાએ કુંભનો પણ સૂર્ય થઈ શકે. આપણે ફરીને વિચારીએ કે 12 જ્યોતિષમાં કુંડળીના વિચાર કરવામાં 12 રાશિ મહત્ત્વની છે. 12 રાશિ પછી 7 ગ્રહો પોતાની રાશિ, ઉચ્ચ રાશિ અને નિમ્ન રાશિ પ્રમાણે જ દરેક ફળ આપે છે. ત્યાર પછી આજે આપણે કાલે એપિસોડમાં સૂર્યને 12 ખાનામાં ફરવાથી શું કુંડળીની અંદર અસર ઊભી થાય છે. આજે સૂર્ય અને ચંદ્ર એકને જ 12 ખાનામાં જુદા જુદા ખાનામાં જુદા જુદા ભાવમાં ઊંચનો, પોતાના ઘરનો અને નિમ્નનો આ બધા સૂર્યની છણાવટ કરવા માટે કોશિશ કરી છે. આશા રાખું કે તમને તમારી કુંડળી જ્યારે હવે પછીના એપિસોડમાં તમે એપિસોડ જોવો ત્યારે તમારી કુંડળી તમે ખુલ્લી રાખશો તો ખ્યાલ આવશે. અથવા તો મને વોટ્સએપમાં તમારે લાઈક કર્યા પછી તમે મને કોમેન્ટમાં તમારી જન્મ તારીખ આપશો તો હું કોશિશ કરીશ કે તમને કુંડળી હું આપી શકું. અસ્તુ.